અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ કર્યો અકસ્માત। કાર ચાલક પોલીસ કર્મચારી નશામાં હોવાનો આરોપ લાગ્યો છે। કારમાંથી દારૂની બોટલ મળી આવ્યા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ। કોન્સ્ટેબલ પ્રકાશ રબારી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને પોલીસે પ્રકાશ રબારીની અટકાયત કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, આરોપ લાગી રહ્યો છે પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો અને દારૂના નશામાં હોવાનો પણ આરોપ। શું વિગતો? જી વિશાલા બરફની ફેક્ટરી પાસે ગત મોડી રાત્રે એક પોલીસ કર્મચારી પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક રિક્ષાને ટક્કર મારી હતી અને આ રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો। તેમને સારવાર માટે અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને લોકોના ટોળા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। કારમાંથી એક બિયરની બોટલ પણ મળી આવી હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। બાદમાં પોલીસને આ જે કાર ચાલક હતો તેને પોલીસને સોંપવામાં આવ્યો છે। જે કાર ચાલક છે તે વટવા પોલીસના કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રબારી હોવાનું હાલમાં સામે આવ્યું છે।